જામનગરમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં આજરોજ વહેલી સવારે એક બેકાબુ કાર પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં મોર્નિંગ વોક કરી રહેલા એક રાહદારીને ઈજા પહોંચી હતી। કારના ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બેસતા કાર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી। ઊંધી થઈ જવા પામી હતી ત્યારે અકસ્માત સમય ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીને કારની ટક્કર વાગતા ઈજા પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત સર્જી કારનો ચાલક ઘટના સ્થળેથી પોતાની કાર છોડીને ફરાર થઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં સીટીએ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।